ગુજરાતમાં હાલ ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે પેટા ચૂંટણીની તૈયારીઓ ખૂબ જ જોશપૂર્વક ચાલી રહી છે। વચ્ચે ભેસાણમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રચારમાં સી આર પાટીલે ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ બંનેને ઝાટક્યા હતા। વિસાવદર પેટા ચૂંટણી મુદ્દે ભેસાણમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની જાહેર સભા સંબોધી હતી, જેમાં તેઓ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને નામ લીધા વગર ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા હતા। બીજેપી ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં સભા સંબોધી ભાજપની જીતના દાવા મજબૂત કરવામાં આવ્યા હતા અને પાટીલે જનમેદની સંબોધતા કહ્યું હતું, વિસાવદરમાં ભાજપની જીત નિશ્ચિત છે। આ ઉપરાંત પાટીલે અરવિંદ કેજરીવાલને પણ આડે હાથ લીધા છે। તેઓ જણાવ્યું હતું કે ફોર્મ ભર્યું ત્યારે ગુજરાત આપના નેતા ન આવ્યા અને તેઓ ગેરહાજર રહે। દિલ્હીથી હારેલા નેતાઓ ફોર્મ ભરવા આવ્યા હતા। સી આર પાટીલે અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે દિલ્હીની જનતાએ કેજરીવાલને હરાવ્યા છે। વર્ષ 2022માં વિસાવદર 7,000 મતથી હાર્યા હતા। ખોટી વાતો અને લાલચમાં જનતા ન આવે તો આથી વિસાવદરમાં ભાજપની જીત નિશ્ચિત છે, તેમ પણ સી આર પાટીલે કહ્યું હતું કે તો આ તરફ સી આર પાટીલના ગયનીબેન ઠાકોર પર પ્રહાર જોવા મળ્યા હતા। સાંસદ તરીકે જીતી ગયા અને વિધાનસભા ન જીતી શક્યા અને બેન પોતાના ગમતા ઉમેદવારો લાવ્યા છતાં જીતાડી શક્યા અને સી આર પાટીલના આમ આદમી પાર્ટી પર પ્રહાર યથાવત રહ્યા હતા। ગુજરાતની બેઠકો ઉપર ડિપોઝિટ બચાવી શક્યા નથી અને હવે અહીં આવીને ભાજપને ચેલેન્જ કરે છે। આ મુશ્કેલ સીટ છે, આ સીટ ભાજપ જીતી ન શકે એવું જો કોઈના મનમાં અહીંયા હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે કે આ સીટ આજે નહીં આના પછી કાયમી ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ જીતી શકે એટલી મજબૂત આ સીટ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।